ગુજરાતની શિક્ષણ વ્યવસ્થામાં એક ગંભીર સંકટ ઊભું થઈ રહ્યું છે અને આ સંકટ ધીમે ધીમે ભવિષ્યને અસર કરી રહ્યું છે. ગુજરાત રાજ્યમાં આવેલી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની હાલત દિવસે ને દિવસે વધુ દયનીય બનતી જાય છે. જ્યાં એક સમયે ગુણવત્તાસભર શિક્ષણ માટે ઓળખાતી આ શાળાઓ આજે અનેક સમસ્યાઓનો સામનો કરી રહી છે. વિગતવાર માહિતી શું છે તે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, સૌથી ચિંતાજનક વાત એ છે કે ધોરણ 9 થી 12 સુધીની ગ્રાન્ટેડ શાળાઓમાં હાલમાં લગભગ 8,000 શિક્ષકોની જગ્યાઓ ખાલી પડી છે. વિચાર કરો, જ્યાં શિક્ષક જ નહીં હોય ત્યાં શિક્ષણ કેવી રીતે ચાલશે? માત્ર એટલું જ નહીં, છેલ્લા 2 વર્ષમાં ધોરણ 11-12ના વિજ્ઞાન પ્રવાહની 23 શાળાઓ બંધ થઈ ગઈ છે. આ બાબત રાજ્ય કક્ષાના એસોસિએશનના પ્રમુખ ભાનુભાઈ પટેલ દ્વારા જાહેર કરવામાં આવી છે. તેમજ વિજ્ઞાન પ્રવાહની શાળાઓ બંધ થવી એ માત્ર આંકડો નથી, પણ એ હજારો વિદ્યાર્થીઓના સપનાઓ પર પડતો ઘા છે. ડૉક્ટર, એન્જિનિયર બનવાની ઈચ્છા ધરાવતા વિદ્યાર્થીઓ માટે આ મોટી અડચણો બની રહી છે. હવે વાત કરીએ શાળાની વહીવટી વ્યવસ્થા વિશે. ગ્રાન્ટેડ શાળાઓમાં વર્ષ 2014થી ક્લાર્ક અને પટાવાળાની ભરતી જ થઈ નથી. આ કારણે હાલ લગભગ 1800 ક્લાર્કની જગ્યા ખાલી છે અને 2000 જેટલા પટાવાળાની જગ્યાઓ પણ ખાલી રહેલી છે. આનો સીધો અસર શાળાના દૈનિક કાર્ય પર પડે છે. દસ્તાવેજી કામ અટકે છે, વિદ્યાર્થીઓના પ્રમાણપત્રોમાં વિલંબ થાય છે અને શાળાની સમગ્ર વ્યવસ્થા ખોરવાઈ જાય છે. ગત વર્ષે સરકારે લગભગ 7,000 શિક્ષકોની ભરતી કરી હતી, પરંતુ હજુ પણ હજારો જગ્યાઓ ખાલી પડેલી છે. ખાસ કરીને અંગ્રેજી, ભૂગોળ અને અન્ય વિષયોમાં લાંબા સમયથી ભરતી થઈ નથી. આ પરિસ્થિતિને જોતા હવે સૌથી મોટો સવાલ ઊભો થાય છે કે શું આવનારા સમયમાં ગ્રાન્ટેડ શાળાઓ ટકી શકશે? શું વિદ્યાર્થીઓને યોગ્ય શિક્ષણ મળશે? શિક્ષણવિદો અને એસોસિએશનના દ્વારા સરકારને અપીલ કરવામાં આવી છે કે 2026-27ના નવા શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પહેલાં ઓછામાં ઓછા 8,000 શિક્ષકોની ભરતી તાત્કાલિક કરવામાં આવે. જો સમયસર યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આવનારા સમયમાં વધુ શાળાઓ બંધ થવાનો ભય જોવા મળી રહ્યો છે. આ મુદ્દો માત્ર શિક્ષકો કે શાળાઓનો નથી, આ મુદ્દો છે વિદ્યાર્થીઓના ભવિષ્યનો અને સમગ્ર સમાજના વિકાસનો. શિક્ષણ મજબૂત હશે તો જ દેશ મજબૂત બનશે અને આજે જરૂર છે યોગ્ય નિર્ણય અને ઝડપી કાર્યવાહી કરવાની. જો તમને આ માહિતી મહત્વપૂર્ણ લાગી હોય તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેથી દરેક સુધી આ સત્ય પહોંચી શકે. ધન્યવાદ.